હવે હું કશું જ નથી કરી શકતો. અમને અમારી આંખોની સામે ઈંડાને ડૂબતા જોવા જ પડશે. એમ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા. ટીનુ ચકલી પોતાના પતિ ટિંકુથી હેરાન રહ્યા કરતી હતી. તે ખૂબ જ આળસ કરતો હતો અને આખો દિવસ માળામાં પડી રહેતો હતો, ત્યાં સુધી કે તેના ખાવાની વ્યવસ્થા પણ ટીનુ ચકલીને કરવી પડતી હતી. વરસાદની ઋતુ ચાલી રહી હતી. એવામાં ટીનુ ચકલીએ 2 ઈંડા આપ્યા અને આખો દિવસ તેમની દેખભાળ કરવામાં લાગી ગઈ. એક દિવસ દેડકો, મરઘીનું બચ્ચું અને ઉંદર ટીનુ ચકલીને મળવા આવ્યા. ટીનુ બહેન, તમે કેમ છો? હું તો એકદમ સરસ છું. તું કહે, તું કેવો છે? અમે પણ એકદમ મજામાં છીએ. અને આ ટિંકુ ક્યાં છે? તે જુઓ, આરામથી માળામાં ઈંડાની પાસે બેઠા છે મહારાજ. ટીનુ, આપણે ઘણા દિવસો પછી મળ્યા છે અને મોસમ પણ કેટલો સરસ છે. ચાલને ક્યાંક ફરવા જઈએ. હા, તે સારો આઈડિયા છે. કહીને ટીનુએ ટિંકુને કહ્યું, સાંભળો, તમે પ્લીઝ સાથે આવો છો ને? અરે હું આવીને શું કરીશ? ફાલતુમાં તમે થાકવા જઈ રહ્યા છો. મને તમારાથી આ જ આશા હતી. ક્યાંક ફરવા જવું પણ થાકેલા જેવું જ લાગે છે. ઠીક છે, તમે અહીં જ બેસીને ઈંડાનું ધ્યાન રાખજો. અમે જઈ આવીએ છીએ. કહીને ટીનુ ચકલી તે બધા સાથે ફરવા માટે નીકળી ગઈ. તેઓ ઘણા સમય સુધી જંગલમાં ફર્યા, વાતો કરી અને આમ ટીનુ ચકલીને ખૂબ સારું લાગ્યું. પછી બધા એક તળાવના કિનારે જઈને ઊભા રહ્યા. ચલો બધા તરીએ અને મજા કરીએ. કહીને દેડકો પાણીમાં કૂદી ગયો. ત્યાં જ મરઘીનું બચ્ચું બોલ્યું, પણ અમને તો તરતા નથી આવડતું. અમે કેવી રીતે મજા કરીશું? સાંભળીને દેડકો હસવા લાગ્યો અને ખૂબ મજાથી તળાવમાં તરવા લાગ્યો. બીજા બધાને પણ તળાવમાં ઉતરવાનું મન થયું અને તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. ત્યાં જ ટીનુની નજર એક નારિયેળના ઝાડ પર પડી, જેની નીચે મોન્ટુ વાંદરો બેઠો બેઠો નારિયેળ ખાતો હતો. તે નારિયેળ ખાઈને ત્યાંથી જતો રહ્યો. ટીનુએ નારિયેળનું કોચલું જોઈને તેને એક વિચાર આવ્યો. તે વિચાર બીજા બધાને કહ્યો. પછી તે નારિયેળના કોચલાને ખસેડીને તળાવના કિનારે લાવી. મરઘીનું બચ્ચું ક્યાંકથી એક લાકડીનો ટુકડો ઉઠાવી લાવ્યો અને ઉંદર એક દોરો ઉઠાવી લાવ્યો. પક્ષીભાઈ, આ લાકડીને નાળિયેરમાં ફસાવીને તેને ઊભી કરી દો. સારું, હું કરું છું. એમ કહીને તેણે તે લાકડી નારિયેળના કોચલાની અંદર ફસાડી દીધી અને ઉંદરે તે દોરાને લાકડી સાથે બાંધી દીધો. આમ કરવાથી તેમના માટે એક સરસ મજાની નાવડી તૈયાર થઈ ગઈ અને બધાએ તે નાવડીને ખસેડીને તળાવમાં નાખી. અને તેમાં બેસીને તળાવ ફરવા નીકળી પડ્યા. આ જોઈને દેડકો તો ખુશ થઈ ગયો અને બધાએ તળાવમાં ખૂબ મજા કરી. પછી સાંજ પડતા પડતા તે બધા કિનારે આવી ગયા. નાવડીની સવારી કરીને બહુ મજા આવી. હવે આ નાવડીનું શું કરવું છે? એને અહીંયા છોડી દઈએ? ના, તમે તેને મારા માળા સુધી લઈ આવો. આવતી વખતે પણ નાવડીની સૈરની મજા માણીશું. તેની વાત સાંભળીને બધા તેની સાથે સહમત થયા અને નાવડીને ટીનુના માળાવાળા ઝાડ પાસે લઈ ગયા. અને આમ ટીનુ ઘણી થાકી ગઈ હતી. તમને લોકોને આટલા દિવસો પછી મળીને ખૂબ આનંદ થયો. આવતી વખતે પણ જલ્દી મળવા આવજો. અમને પણ બહુ સારું લાગ્યું ટીનુ. જલ્દી જ મળીશું. અલવિદા કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા. ટીનુએ ટિંકુને કહ્યું કે, સાંભળો, ઝાડની નીચે આપણી નાવડી ઊભી છે. કોઈ તેને લઈ ના જાય. તમે મારી સાથે નીચે ચાલો.
આપણે બંને તેને ઉપાડીને આરામથી ઉપર લાવી શકીએ છીએ. અરે હમણાં તો તું એને ઉઠાવીને લાવી છે, પાછી તેને ઉઠાવીશ તો તું વધારે થાકી જઈશ. ટીંકુએ આળસ બતાવતા કહ્યું. થાકીને તો હું આવી છું, તો પછી તમને આળસ કેમ આવે છે? ટીનુની વાતની ટીંકુ પર કોઈ જ અસર ના થઈ અને તે થોડી વાર પછી કામ કરવાનું બોલીને સૂઈ ગયો. ટીનુ પણ તેનાથી કંટાળીને સૂઈ ગઈ. ઘણો સમય વીતી ગયો. સવારે ઉઠીને જ્યારે તેણે જોયું તો વરસાદ ખૂબ જ વધી ગયો હતો અને પાણી ઘણું બધું ભરાઈ ગયું હતું. થોડી વાર પછી પાણી તેમની ડાળી સુધી આવવા માંડશે. આ જોઈને ટીનુને તેના ઈંડાની ચિંતા થવા લાગી. અરે ઉઠો ઉઠો, હજુ સુધી ઊંડી ઊંઘમાં સૂઈ રહ્યા છો. જુઓ જરા અહીંયા શું હાલત થઈ ગઈ છે. તેના એક બે અવાજ કર્યા પછી મુશ્કેલીથી ટીંકુ ઉઠ્યો અને સામેનું દ્રશ્ય જોઈને તે તો હેરાન થઈ ગયો. અરે આ શું, આટલો બધો વરસાદ અને આ પાણી ક્યાંથી ભરાઈ ગયું? તે વિચારો કે હવે આપણે આપણા ઈંડાને કેવી રીતે બચાવીએ. મને કંઈ જ ખબર નથી પડી રહી. જો તમે તે વખતે મારી વાત માનીને તે નાવડીને ઉપર લઈ આવી હોત તો આપણા ઈંડા આપણે બચાવી શક્યા હોત. પણ તે નાવડી તો હવે કોણ જાણે ક્યાં હશે, અને આ માળો પણ પાણીના કારણે ડૂબી જ જશે. આ સાંભળીને ટીંકુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ હવે પસ્તાવાથી કોઈ ફાયદો ન હતો. તું સાચું કહે છે. આજે મારી આળસના કારણે આપણા ઈંડા ખતરામાં છે, પણ હું તેમને કંઈ નહીં થવા દઉં. હું હમણાં જ કોઈને મદદ માટે બોલાવું છું. કહીને તે ઉડી ગયો. ટીનુને ઘણી ચિંતા થવા લાગી હતી, પણ તે પોતાના ઈંડાને છોડીને નહોતી જઈ શકતી. ટીંકુ ઘણા સમય સુધી ઉડતો રહ્યો. તે જ્યાં પણ જતો ત્યાં બધે માળા ખાલી જ મળતા, કારણ કે બધા પક્ષી પોતાનો જીવ બચાવવા માટે જંગલ છોડીને જઈ ચૂક્યા હતા. તેને ઘણા બધા માળાઓ પાણીમાં તણાતા જોયા. આ જોઈને તે ખૂબ જ દુઃખી થયો. હવે હું કશું જ નથી કરી શકતો. અમને અમારી આંખોની સામે ઈંડાને ડૂબતા જોવા જ પડશે. એમ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા અને પાછો પોતાના માળા તરફ જવા લાગ્યો. ટીનુ હવે ઘણી હેરાન હતી. પાણી ઘણું ઉપર આવી ગયું હતું અને તેની ડાળની નીચે સુધી આવી ગયું. થોડી જ વારમાં ડાળ ડૂબી જવાની તૈયારીમાં હતી. હે ભગવાન, હું મારા ઈંડાઓને કેવી રીતે બચાવું? લાગે છે તેમને પણ કોઈ મદદ માટે નહીં જ મળે. આખું જંગલ ખાલી થઈ ગયું છે. તે ઘણી હેરાન થઈ રહી હતી. પાણી ડાળી સુધી આવી જ ગયું હતું અને ઈંડા તેમાં ડૂબવાના જ હતા. થોડી જ વારમાં ઈંડા ડૂબવાના જ હતા અને તેણે જોયું કે સામેથી ટીંકુ પોતાની ચાંચની અંદર નારિયેળની નાવડી પકડીને આવી રહ્યો હતો. તે ડાળીએ આવીને રોકાઈ ગયો અને નાવડી ડાળી પર મૂકી દીધી. જલ્દીથી ઈંડાને મૂકવામાં મદદ કર. બંને જણાએ મળીને તે બંને ઈંડાને નાવડીમાં મૂક્યા અને પોતે પણ તેમાં બેસી ગયા. ત્યાં જ પાણી ડાળી ઉપર આવી ગયું અને નાવડી પાણી પર તરવા લાગી. પાણીના વહેણ તરફ તેમની નાવડી ચાલવા લાગી. ટીનુ તેના ઈંડાને સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. ટિંકુ, તને આ નાવડી ક્યાંથી મળી? મેં બહુ શોધ્યું, પણ મદદ માટે કોઈ ન મળ્યું. ત્યાં જ મને મારી ભૂલનો પસ્તાવો થયો અને હું પસ્તાતો આ તરફ આવવા લાગ્યો. મને રસ્તામાં આ નાવડી તરતી દેખાઈ. મેં ખૂબ જ મુશ્કેલીથી તેનો પીછો કર્યો અને મારી ચાંચમાં દબાવીને ખૂબ જ મુશ્કેલીથી તેને અહીંયા સુધી લાવ્યો. હું ખૂબ જ ખુશ છું આ જાણીને કે તમે મહેનત કરવાનું શીખી લીધું અને આપણા ઈંડાને પણ બચાવી લીધા. બંને જણા નાવડીમાં બેઠા બેઠા ઘણી વાતો કરવા લાગ્યા અને વરસાદ રોકાયો ત્યારે નાવડી એક ટેકરી પર જઈને રોકાઈ. બીજા દિવસે ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા અને બંને જણા ખૂબ જ ખુશ થઈ ગયા અને તેઓ તે જ પહાડી પર રહેવા લાગ્યા. થોડી વાર પછી પાણી સુકાઈ ગયું અને જમીન દેખાવા લાગી. જ્યારે બચ્ચા ઉડવા લાયક થઈ ગયા ત્યારે પાછા તેઓ પોતાના જંગલે પહોંચી ગયા. ત્યાં બીજા બધા જાનવરો અને પક્ષીઓ પાછા આવી ગયા હતા અને બધા ફરી એકવાર તે જંગલમાં ખુશી ખુશી રહેવા લાગ્યા. ચુનમુન, તું અહીંયા શું કરી રહી છે? તું તારા બાળકો પાસે નથી ગઈ કે શું? મને સાચું બતાવજે.
કે તું અહીંયા ખરેખર શું કરી રહી છે. ચુનમુન ચકલી એક ઝાડ પર રહેતી હતી. તેને 2 બાળકો અને 2 ઈંડા હતા. તે તેમની દેખભાળ કરતી રહેતી હતી. એક દિવસ તે માળામાંથી ઉડીને ગઈ નહીં ત્યારે તેના બાળકોએ તેને કહ્યું, મમ્મી મમ્મી મને ભૂખ લાગી છે. સવારથી કંઈ ખાધું પણ નથી. બેટા, આજે મારી તબિયત ઠીક નથી. મને લાગે છે મને તાવ આવ્યો છે. હું ઉડી નથી શકતી એટલે આજે તમારા માટે ખાવાનું નથી લાવી શકી. પણ મમ્મી અમને તો બહુ જ ભૂખ લાગી છે અને ભૂખ હવે સહન કરવી અઘરું છે. ઠીક છે બેટા, હું તારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. પણ જ્યાં સુધી હું પાછી આવું તું અહીંયા જ આરામથી બેસી રહેજે, નહીં તો તને વાગી શકે છે. ઠીક છે મમ્મી, તમે જલ્દીથી ખાવાનું લઈને આવો. અમે બધા આરામથી તમારી અહીંયા જ રાહ જોઈશું. ચુનમુન ચકલી ઉડતા ઉડતા કાળા કાગડાના ખેતરમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને વિચારે છે, આજે થોડું ખાવાનું અહીંયાથી જ લઈ લઉં છું. આટલું દૂર ઉડવાની મારામાં હિંમત જ નથી અને બચ્ચાઓને પણ ભૂખ લાગી છે, તો આ જ ઠીક રહેશે. પછી ચુનમુન દાણા ચણવા લાગે છે. ત્યાં જ કાળો કાગડો ચુનમુન ઉપર જાળ ફેંકે છે અને તેને પકડી લે છે. અચ્છા, તો તું જ છે એ ચકલી જે દરરોજ મારા ખેતરમાંથી દાણા ચોરે છે. આખરે મેં તને પકડી જ લીધી. બહુ જ નાકમાં દમ કરી દીધું હતું તે. ના ભાઈ ના, હું દાણા નથી ચોરતી. હું તો આજે જ આવી છું. તમને કોઈ ગેરસમજ થઈ છે. અચ્છા, જુઠ્ઠી. હું બહુ દિવસથી જોતો હતો કોઈ મારા દાણા ચોરાવતું હતું. આજે તો તું હાથમાં આવી જ ગઈ. હવે તારે અહીંયા પુરાઈ રહેવું પડશે. ના ભાઈ, આવું ના કરો. મારા નાના બચ્ચાઓ છે જે બહુ જ ભૂખ્યા છે. એમના પર દયા કરો અને મને જવા દો. કાળો કાગડો તેની એક પણ વાત સાંભળતો નથી અને તેને બંદી બનાવી દે છે. આજે તો મજા જ આવી ગઈ. આ ચુનમુન ચકલી બધાની મદદ કરતી હતી. બધા તેને બહુ પસંદ કરે છે. આજે ચોરીના બહાને મારા હાથમાં આવી જ ગઈ. હવે તેને હેરાન કરીશ. પછી કાળો કાગડો ચુનમુન ચકલી પાસે જાય છે અને તેને કહે છે, ચુનમુન ચકલી, સાંભળ્યું છે તારા બાળકો ખૂબ જ નાના છે અને બિલકુલ એકલા છે. વિચાર, જો મોટું જાનવર કે પક્ષી તેમને ખાઈ જશે તો તારું શું થશે? તારા બાળકો તો મરી જશે. દુષ્ટ કાળા કાગડા, તે મારી સાથે જે કર્યું છે એનો તો તને દંડ ચૂકવવો જ પડશે. આજે નહીં તો કાલે આનો હિસાબ ભગવાન જરૂર કરશે. આટલું કહીને ચુનમુન રડવા લાગે છે. રડતા રડતા તે કહે છે, ઈંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી ચૂ ચૂ. ઈંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી અહીંયા ચૂ ચૂ. આ બધું ચીલ દાદા સાંભળી લે છે. તે ઉડીને ચુનમુન પાસે જાય છે. તે ચુનમુનને કહે છે, ચુનમુન, તું અહીંયા શું કરી રહી છે? તું તારા બાળકો પાસે નથી ગઈ કે શું? મને સાચું બતાવજે કે તું અહીંયા ખરેખર શું કરી રહી છે. પછી ચુનમુન ચીલ દાદાને બધું કહે છે. ચીલ દાદા, હું આજે બીમાર હતી. બચ્ચાઓને બહુ જ ભૂખ લાગી હતી, તો જેમ તેમ કરીને હું બચ્ચાઓ માટે ખાવાનું લેવા આવી. પણ કાળા કાગડા ભાઈએ મને પકડી લીધી. તું જરાય ચિંતા ના કરતી બેટા. હું બધું સરખું કરી દઈશ અને પેલા કાળા કાગડાની ખબર હમણાં જ લઉં છું. હા, ચીલ દાદા ગુસ્સે થઈને કાળા કાગડા પાસે જાય છે. કાળા કાગડા, સાંભળ, તું તારા દાણાના બદલામાં મારી પાસેથી દાણા લઈ લે અને ચુનમુન ચકલીને છોડી દે. તેને નાના નાના બાળકો છે. હું નહીં છોડું. અને તમે કારણ વગર વચ્ચે કેમ પડી રહ્યા છો? જાઓ, તમારું કામ કરો. ચીલ દાદા ગુસ્સેથી કહે છે, કાળા કાગડા, કાળા કાગડા, મારી વાત પ્રેમથી સાંભળી લે, નહીં તો તારે તેનું પરિણામ ભોગવવું જ પડશે. મારી વાત માની લે અને ચુનમુનને છોડી દે. એ, તારે જે કરવું હોય તે કર, પણ હું ચુનમુનને નહીં છોડું. કાળા કાગડા, હું તને મારું ઘર આપી દઈશ, પણ તું ચુનમુનને છોડી દે. ના, હું નહીં છોડું. એક વારમાં તમને ખબર નથી પડી રહી? જાઓ અહીંયાથી. કાળા કાગડા,
કાળા કાગડા ચુનમુનને છોડી દે, હું તને નવું ખેતર લાવીને આપી દઈશ. જાઓ, મને કોઈ વસ્તુની લાલચ નથી. હું તેને કોઈ પણ હિસાબે નહીં છોડું. હા, ખેત આપ્યું, ધન આપ્યું, દાણા આપ્યા, પણ તને ખબર ના પડી. હવે જો તને શું મળશે, હવે થશે તારી પિટાઈ. પિટાઈનું નામ સાંભળીને કાગડો ગભરાઈ જાય છે, કારણ કે તેને ખબર છે કે ચીલ દાદા જે કહે છે તે કરે જ છે. ચીલ દાદા, મને છોડી દો. હું ચુનમુનને છોડી દઈશ, આ ગામ પણ છોડી દઈશ, આ ખેતર પણ છોડી દઈશ, અને કોઈને કશું જ નહીં કહું, અને હું પાછો અહીં નહીં આવું. આ સાંભળીને ચુનમુન અને ચીલ દાદા ખુશ થાય છે અને પછી તે ચીલ દાદાને ધન્યવાદ આપતા કહે છે, ચીલ દાદા, તમે મારી બહુ જ મદદ કરી છે. મારા બચ્ચા સવારથી ભૂખ્યા છે, હવે હું એમને દાણા ખવડાવી શકું છું. બેટા, તારે જેટલા દાણા જોઈએ તેટલા અહીંથી લઈ જા અને તારા બાળકોનું ધ્યાન રાખ. અને જ્યાં સુધી તું ઠીક નથી થતી ને, ત્યાં સુધી તારા બાળકો પાસે જ રહેજે અને કોઈ વાતની ચિંતા ના કરતી. આ રીતે ચીલ દાદાએ લાલચી કાગડાને દંડ આપીને તેને સારો પાઠ ભણાવ્યો અને ચુનમુનની મદદ કરી.